તો દ્વારકાના જામ ખંભાળિયામાં ભારે વરસાદ નોંધાયો, જેમાં કેનેડી, પટેલકા, કલ્યાણપુરમાં વરસાદ નોંધાયો છે। હરિપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો। નદી નાળા બે કાંઠે વહેતા થઈ ગયા છે। વરસાદના પગલે ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે। જામ ખંભાળિયામાં અનરાધાર વરસાદ વરસતા હાલમાં નદી નાળા બે કાંઠે થયા છે। જયસુખ મોદી અમારી સાથે જોડાઈ ગયા છે। જયસુખ, વરસાદી પાણીમાં ખેતરો ગરકાવ થઈ ગયા છે। કયા કયા ગ્રામ્ય વિસ્તાર એવા કે જ્યાં વધુ વરસાદ થયો? વાત કરવામાં આવે તો આજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે હાલ વરસી રહ્યો છે। ત્યારે જામ કલ્યાણપુર તાલુકામાં જ્યાં અષાઢી માહોલ જામ્યો હોય તેમ અનરાધાર વરસાદ છે વરસી રહ્યો છે। ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગના કારણે કેનેડી, પટેલકા, કલ્યાણપુર, હરિપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે હાલ વરસી રહ્યો છે। મુસળધાર વરસાદને પગલે ખેતરો છે હાલ તળાવ સમાન બન્યા છે અને અનેક રોડ રસ્તાઓ પર વરસાદી પાણી ભરાતા લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે તંત્ર દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે તે હાલ અત્યારે કાગળ ઉપર દેખાઈ રહી હોય તેવા દ્રશ્યો પણ હાલ સામે આવી રહ્યા છે। જી પ્રીતિ, આભાર તમામ વિગતો માટે જયસુખ।